અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। મળતી જાણકારી મુજબ આરએમસીના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી। અલ્પના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા। આ તમામ દસ્તાવેજોને લઈને વિજિલન્સની ટીમ રવાના થઈ હતી। આ તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે। અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે મારા પર્સનલ કામથી બહાર હતી અને હું ઘરે આવી ત્યારે મારા બાંધકામ શાખાના મેનેજર ભૂમિબેન પરમાર પણ ઘરે આવ્યા, જેથી મેં એમને પૂછ્યું કે શું હતું, તો તેમણે કહ્યું કે અમને એવા સમાચાર મળ્યા છે કે તમારા ઘરે ફાઇલો પડી છે। તો મેં કહ્યું કે આવું કંઈ મારા ધ્યાનમાં નથી, જેથી અમે સાથે જ અમારા ઘરમાં ઉપર ગયા। આ સમયે લિવિંગ રૂમમાં 2-4 પોટલા હતા અને થોડી ફાઇલો પડી હતી। ભૂમિબેનને વાત કરી કે આ ફાઇલો વિશે મને કંઈ ખબર નથી, મેં કોઈ ફાઇલો મંગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલમાં સહી નથી, પોટલામાં કઈ ફાઇલો હતી તે પણ મને ખબર નથી। આ મામલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે 31 જુલાઈએ પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું હતું, જે બાદ પણ તેઓ અમુક ફાઇલો પોતાના ઘરે સહી કરવા માટે લઈ ગયા હોવાની મહાનગરપાલિકાને ફરિયાદ મળી હતી, જે આધારે વિજિલન્સ ટીમને તેમના ઘરે મોકલવામાં આવીને તપાસ દરમિયાન 12 જેટલી ફાઇલો મળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। જો કે હજુ તપાસ અને પંચનામું સહિતની કાર્યવાહી ચાલુ છે। અમે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના, એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા। એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે। એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી, એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી। એટલે મેં કીધું ના, આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા। એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા। સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા 4-5 પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું। એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી, કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે। એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો। એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું। એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ। અને બસ આ જ વાત હતી। મેં એક પણ ફાઇલ જોઈ નથી, મેં ફાઇલો મગાવી નથી, મેં ફાઇલો સહી પણ નથી કરી। આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે? ના, મારી સુધી હજી કોઈ વાત નથી પડી। આપે રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે? આપનું રાજીનામું આપ્યું? મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ, એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે, કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે, અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે, ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી, એટલે એમની સાથે મારો ટર્ન છે એમની સેવા કરવાનો। ફાઇલો મળી છે, ફાઇલો લઈને તમે હવે અહીંયા તપાસ કરશો, કારણ કે કેમેરા પણ છે તમારે અહીંયા, તો કોણ મૂકી ગયું સવાલ મોટો છે। ફાઇલો મળી છે તમારા ઘરે? યસ, હા, ફાઇલો મળી છે। સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં, એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકશે। હા, એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી, શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે। એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી। એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।